એટલે આ સ્ટોરી આ મારા શબ્દો કદાચ બીજું કોઈ નહીં સમજી શકે, પણ મારા જેટલા આર્ટિસ્ટ મિત્રો અને સ્પેશિયલી જે સિંગર મિત્રો છે એ સમજી શકશે કે ભાઈ આ વેડિંગમાં આપણે પરફોર્મ કરીએ આપણને. કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો આખરે સચ્ચાઈ શું છે? ભાઈ, કિંજલ દવેની પહેલી સગાઈ પવન જોશી સાથે થઈ હતી, પણ કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ પણ તૂટી ગઈ. અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ઘણી બધી પોસ્ટની અંદર એવું લખવામાં આવે છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની જે હમણાં સગાઈ થઈ હતી એ સગાઈ ભાઈ તૂટી ગઈ છે. ભાઈ, તમે વિચાર કરો કે આ સગાઈ ધામધૂમથી કરવામાં આવી હતી, તો આખરે આ સગાઈ તૂટી ગઈ કે શું? ભાઈ, હજુ સુધી સોશિયલ મીડિયાની અંદર કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ એવું કહેવામાં નથી આવ્યું કે અમારી સગાઈ તૂટી ગઈ છે, પણ એમના ફેન ફોલોવિંગની નજર જે ભાઈ કિંજલ દવેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ધ્રુવીન શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એના ઉપર પડી છે. કારણ કે જે બંનેના એકાઉન્ટની અંદર ધ્રુવીન શાહ અને કિંજલ દવેની સાથે જે પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી એ બધી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. બંનેના સાથે ફોટો અને વિડીયો જે હતા એ ક્યાંય જોવા નથી મળી રહ્યા. તો ચાહકોની અંદર જે વાતો ફેલાઈ રહી છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. જો કે આ વાત ઉપર કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. તો મિત્રો, તમારું શું કહેવું થાય છે? શું ખરેખર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ કે કેમ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ બાબતે કોઈ પણ નવી અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું.